પ્રચાર વચ્ચે પરિવારમાં આજે અમે આવી પહોંચ્યા છે પંચમહાલ જિલ્લામાં પાવાગઢવાડીમાં મહાકાળીથી લઈ મહીસાગરની નદી સુધીનો તમામ વિસ્તાર એટલે પંચમહાલ જિલ્લો. અહીંથી ભાજપે પોતાના ઉમેદવાર તરીકે રાજપાલસિંહને મેદાનમાં ઉતાર્યા તો કોંગ્રેસમાંથી ગુલાબસિંહને. આજે અમે આવી પહોંચ્યા છે રાજપાલસિંહના ઘરે. આજે તેમના પરિવાર સાથે કરીશું વાત ને જાણીશું કે તેઓ કેવી રીતે કરી રહ્યા છે પ્રચાર. લોકસભા ઇલેક્શન તમામ જગ્યાઓ પર તૈયારીઓ પૂરજોશમાં છે. ઉમેદવાર તૈયાર છે, ઉમેદવારનો પરિવાર પણ. પ્રચાર વચ્ચે પરિવારમાં હું જુહી આવી પહોંચી છું આજે પંચમહાલ જિલ્લામાં, જ્યાં લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટીએ અહીંયા આપી છે રાજપાલજી યાદવને. તેમનો પરિવાર અહીંયા રહે છે અને સાથે સાથે તેઓ પ્રચારમાં પણ જોડાય છે. આજે તેમના પરિવાર સાથે કરીશું મુલાકાત, જાણીશું કે તેઓ રાજપાલજીને કેવી રીતે કરે છે મદદ અને કેવી રીતે તેમને જીતાડવા માટે લોકો સુધી પહોંચે છે પ્રચાર વચ્ચે પરિવારમાં. ઉમેદવાર નહીં, ઉમેદવારનો પરિવાર પણ ચૂંટણી લડે છે, પરંતુ એ કેવી રીતે મદદ કરે છે તેના જ માટે અમે લઈને આવ્યા છે આ ખાસ કાર્યક્રમ, જેમાં આપણે આજે જાણીશું રાજપાલજી યાદવ કે જેમના ઘરે આપણે આવી પહોંચ્યા છે. તેમનો પરિવાર આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું ને જોઈશું કે તેઓ તેમને કેવી રીતે મદદ કરી રહ્યા છે. સૌથી પહેલાં તો તેમના પત્ની છે ભારતીબેન આપણી સાથે, અને લાઈફ પાર્ટનર એ સૌથી વધારે સાથે ઊભો રહેનારો વ્યક્તિ હોય છે, કામ કરતો વ્યક્તિ હોય છે. ભારતીબેન, રાજપાલજીનું સૌથી પહેલાં નામ જાહેર થયું, કેટલી ખુશી થઈ હતી, કેવો માહોલ હતો ઘરમાં? બહુ જ ખુશી મળી અમને, બહુ જ આમ માહોલ એટલો બધો આનંદ છવાઈ ગયો કે બહુ ખુશીનો પાર જ ના રહ્યો અમને. અમે નહોતું ધાર્યું તો બી બધી પ્રાર્થના અમારી કબૂલ થઈ ગઈ, બહુ જ ખુશી મળી હતી. એટલે કહી શકાય કે આ એક સરપ્રાઈઝ હતી તમારા બધા માટે. બહુ જ સરપ્રાઈઝ. હા, બીજી વાત કરીએ ભારતીબેન, તો જે રીતે ગુજરાતી પરિવારમાં એક રિવાજ હોય છે કે જ્યારે બી આવી કોઈ સારા સમાચાર આવે એટલે સૌથી પહેલાં તો ગળ્યું બને. એ દિવસે શું બનાવ્યું હતું? અમે કંસાર બનાવ્યો હતો રાંધણ કરીને, ઘઉંનો શીરો, મતલબ કંસાર કહીએ અમારી ભાષામાં. એટલે કંસાર બનાવ્યો, અને હજી પણ તમે મતલબ એ જ્યારે અહીંયાથી પ્રચારમાં જાય કે કંઈ પણ કામ કરે ત્યારે તમારા દ્વારા મતલબ શું શું એમને મદદ કરવામાં આવે છે? પ્રચાર માટે શું કરો છો તમે? બહાર જાઓ છો કે પછી ઘરે આવતા જે કાર્યકર્તાઓ હોય એમનું ધ્યાન રાખો છો? રાજપાલજીનું કેવી રીતે ધ્યાન રાખો છો? એમનું ધ્યાન અમે ઘરેથી મતલબ ઉઠે ત્યારથી એમને ચા નાસ્તો જમવાની તૈયારીઓ, વહેલા જાય તો ટિફિન ભરી આપીએ છીએ અમે, અને થોડું દેર મોડું થઈ જાય તો પછી જમીન બી જાય છે. એટલે એમની અમે પહેલાં પૂરી કાળજી લઈએ છીએ કે જેથી આ બપોરનો બધો તડકો, મતલબ ઉનાળો છે, બહુ જ બધો તડકો પડે છે, એટલે જ્યુસ ભરી આપીએ છીએ, અથવા બધાને કહી દઈએ જોડે જે જાય છે એમને જ્યુસ તમે ટાઈમે ટાઈમે આપી દેજો. અને જમવાનું બી ટિફિનમાં જ ભરી આપીએ છીએ, અને થોડી મોડું થાય અત્યારે તો અમે 9 વાગ્યા પછી જમવા આપી દઈએ છીએ. અને પ્રચારમાં તો હજુ અમે નથી નીકળ્યા, જાય છે, અને ઘરે જે આવે છે એમની પૂરી અમે સારવાર કરીએ છીએ. ચા નાસ્તો અને પાણી પેલી અમે સારવાર કરીએ છીએ ઘરે જ. એટલે કહી શકાય કે જે કાર્યકર્તાઓ આવે છે એમને કોઈ તકલીફ નથી પડતી. અને આજે તમે એમના માટે શું બનાવ્યું છે? કેમ કે હવે બહુ થોડા દિવસો બાકી છે અને તમે જે રીતે કહ્યું કે તમે એમનું ધ્યાન રાખી રહ્યા છો, તો આજે તમે શું બનાવ્યું છે એમની માટે? અમે મગની દાળની ખીચડી બનાવી છે, દૂધ અને ગવારનું શાક બનાવ્યું છે. અને સૌથી વધારે એમને તમારા હાથનું શું ભાવે છે? અમારા હાથનું કોઈ બી શાક તો કોઈ બી જમી લે છે, પણ કોઈ એવી વેરાયટી મતલબ શાક ગોબી લીલા હોય, કોઈ બી ભાજી છે, એ રીતના લીલોતરી શાક છે બહુ ભાવે, અને રોટલી ભાવે વધારે, અને એ રીતના આજે અમે ખીચડી બનાવી છે. અચ્છા, આજે ખીચડી બનાવી છે અને આ સાથે શાક પણ બની રહ્યું છે. હા, અને દૂધ. એટલે એવો સાદો ખોરાક એમના માટે બનાવવામાં આવે છે કે જેનાથી ગરમીમાં પણ તકલીફ ના પડે અને કામ કરવામાં પણ શક્તિ. આની સાથે વાત કરીએ તો ઘરે ઘણી બધી મહિલાઓ આવતી હશે. તમે કહો છો કે કાર્યકર્તાઓ છે એ આવતા હોય છે, તો એમની સાથે મેં જોયું કે મહિલાઓ સાથે પણ બેઠા છે, એટલે એ મહિલા કાર્યકર્તાઓ પણ બહાર પ્રચાર માટે જતી હશે, તો એમની સાથે તમે ક્યારેક પ્રચારમાં જાઓ છો?
હા જઈએ ને, પ્રચારમાં જઈએ અમે એમની સાથે રહીને જે અમારા રૂટ નક્કી કર્યા હોય એ પ્રમાણે અમે નીકળી જઈએ છીએ. અને અમારા ગામની બહેનો તો બહુ જ ઉત્સાહિત છે. ક્યારે તમે બેન જે બી ટાઈમ હોય નક્કી કરો, અમે તૈયાર છીએ, એટલો ઉમંગ છે. બીજી બહાર બી તાલુકા જિલ્લામાં બધી જ બહેનો એટલી ખુશ છે કે જવા માટે તૈયાર જ છે બેન. બિલકુલ, બધા જવા માટે તૈયાર છે. તો અત્યાર સુધી કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં તમે એ બધી બહેનો સાથે ફર્યા હો, પ્રચાર કર્યો હોય? અત્યારે તો નાની મોટી એટલે ગામના આજુબાજુ ગામડામાં જઈએ છીએ અમે, અને હજુ રૂટ અમે નક્કી કરવાના છીએ. એટલે મતલબ જે સાહેબ કે એ અમે રૂટ નક્કી કરી નીકળી જઈશું હવે. હા, એટલે એ રૂટ કે પ્રમાણે તમે નક્કી કરીને નીકળો છો. હા, રૂટ બીજી એક વાત કરીએ તો ઘણી બધી વખત એવું થતું હોય છે કે કોઈ ઘરે આવતું હોય કામ માટે, અને આપ હો, આપના દીકરા હો, રાજપાલજી ઘરે નથી હોતા, તો પછી એ કેવી રીતે હેન્ડલ કરો છો? એમને વાત કરાવી દો છો? કેમ કે એવું કહેવાય છે કે જ્યારે પણ કોઈ ઉમેદવાર હોય કે એ પદ ઉપર હોય પણ ભારતીય જનતા પાર્ટી સેવામાં હાજર હોય છે. એ તો જો અમુક જે બને તો એટલું તો હું કરી નાખું છું, અને ફોન દ્વારા બી પૂછી લઉં છું. કંઈ બી સમસ્યા હોય તો ફોન દ્વારા હું કહી દઉં છું, તો એમનો હલ બી કરી આપે છે. આવી રીતના કરો, ના બને તો મને અમારા બાળકો બી હોય છે, છોકરાઓ, એમના દ્વારા બી કરાવી લઉં છું. અને જેટલું લેડીઝનું હોય, જેન્ટ્સનું હોય, કોઈ બી હોય તો કરી નાખીએ છીએ. હું બી જાતે હોય તો બી કરીએ જ છીએ અમે ઘરે મદદ, અને પછી ફોન દ્વારા કરી આપીએ છીએ અમે. હવે બહુ થોડા એ બહાર હોય તો બી ફોનથી પૂછીને કરાવી નાખીએ છીએ. એટલે કામ થઈ જાય છે જે થઈ જાય. હા, કામ થઈ જાય છે. હું પાછું નથી જવા દે. ભારતીબેન, હવે બહુ થોડા દિવસ બાકી રહ્યા છે, અને તમે કહો છો કે તમે ગામની મહિલાઓ સાથે પણ ક્યારેક પ્રચારમાં જાઓ છો. કેવી રીતે હવે આ થોડા દિવસમાં બાકી રહેલી જગ્યાઓ છે ત્યાં જવાનો પ્રયત્ન કરશો? કેવી રીતે લોકો વોટ આપે એના માટે પ્રયત્ન કરશો? જેટલું બને અમે એટલી એ છે કે અત્યારે કે આ ચૂંટણીમાં કેવું કે બેન, મહિલાઓ બહાર નથી નીકળતી, અને એક ઉનાળાનો ટાઈમ છે, એટલે અમે જેટલું બનશું એટલું પ્રચાર તો કરે જ છે બીજા, પણ જેટલું બને એટલે લેડીઝ બહાર નીકળે, મહિલાઓ બહાર નીકળે, બહાર ઘરની બહાર, અને વોટિંગ કરે, એ અમારી કોશિશ રહેશે. જેટલું બને એટલી બધી બહાર કાઢીએ. ઘરે કોઈ રહેશો નહીં, વોટિંગ કરો, જરૂરી છે, એ અમે કોશિશ કરશું. બિલકુલ, સંદેશની જનતા અને પંચમહાલની જનતા પણ આપને જોઈ રહી છે કે પારિવારિક રીતે તેમના પત્ની તરીકે આપ કેટલો સાથ આપી રહ્યા છો. દેશને આગળ વધારવાનો છે, મોદી સાહેબને લાવવાના છે, અને અમારાથી જે કોશિશ કરશું અહીંથી મળીને બધાને અમે કોઈ બી પાછા નહીં જવા દે. કોઈ બી તકલીફ હશે, સમસ્યા હશે, તે બી અમે દૂર કરશું. અમારી એ હતું સપનું કે અમે બધાની મદદ કરીએ, એમ કંઈક વિકાસ અધૂરો રહી ગયો એને પૂરો કરીએ. એટલા માટે અમે બહુ જ તમન્ના છે કે આ અધૂરો વિકાસ રહી ગયો હોય તો કોઈને ગામે ગામ પહોંચ્યું ના હોય કામ, તે બી અમે પહોંચાડવાની કોશિશ કરશું. અને જેટલું બને વોટિંગ કરે, એ મારી ઈચ્છા છે. બિલકુલ, જેટલું બને એટલું વોટિંગ કરે એવી એમની ઈચ્છા છે, અને એની સાથે સાથે તેઓ પૂરેપૂરો સાથ અને સહકાર પણ આપી રહ્યા છે. અને ઘરે આવતા કાર્યકર્તાઓની વાત હોય, બહાર ડોર ટુ ડોર પ્રચારમાં જવાની વાત હોય, કે પછી ગામની મહિલાઓને ભેગી કરવાની વાત, પણ પંચમહાલ સીટ પર ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાય તેના માટે પરિવાર સતત કાર્યરત છે. રાજપાલસિંહના પત્ની જે સતત ઘરકામમાં વ્યસ્ત રહી તેમના પતિની ચૂંટણીના દિવસોમાં સાથ આપે છે. સાથે તેમના બંને દીકરાઓ પણ પ્રચારમાં સતત વ્યસ્ત રહે છે. સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા શું કહ્યું તેમના દીકરાઓએ, આવો સાંભળીએ. પ્રચાર વચ્ચે પરિવાર જેમાં રાજપાલજીના ઘરે આપણે પહોંચ્યા છે. પંચમહાલ લોકસભા સીટથી તેમને ટિકિટ આપવામાં આવી છે. તેમના પત્ની સાથે વાતચીત કરી કે જેઓ સતત પ્રચાર તો કરે છે પણ તેની સાથે ઘરમાં આવતા કાર્યકર્તાઓનું પણ એટલું ધ્યાન રાખે છે. તેની સાથે સાથે તેમના બે પુત્રો છે, જેમાંના મોટા પુત્ર આપણી સાથે છે પ્રદ્યુમનસિંહજી. તેમની સાથે વાતચીત કરીશું. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જેવી રીતે રાજપાલજીનું નામ જાહેર થયું એ પછી જવાબદારીઓ અચાનક વધી ગઈ, કેમ કે કહેવાય કે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધીની એમની આ સફર કહી શકાય જો એ જીતે છે તો. અને એ જનતા પર રહેશે કે શું કરે છે, પણ એની સાથે એ પહેલાં જે મહેનત કરવાની હોય છે, જે પ્રચાર કરવાનો હોય છે, એ પરિવારમાં પણ એમાં એટલો જ જોડાતો હોય છે. કેવી રીતે મદદ કરો છો તમે એમને? જી, પહેલાં તો એમનું જે ખેતીનું જે એમનું પહેલાંનું કામ હતું એ બધું અમે હું અને મારો ભાઈ થઈને થોડું એની સાથ સંભાળ રાખીએ છીએ. અને ત્યારબાદ અમુક જે આ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુઅન્સ છે, જેમ કે રીલ બનાવી, સ્ટોરી મૂકવી છે, એવા બધા કામો અમે સાથે કરો છો. ઓકે, એટલે એવું કહી શકાય કે એમનું સોશિયલ મીડિયાથી પ્રચાર કરવાનું હોય, આજના યુવાઓ જેમાં એક્ટિવ છે એ તમે કરો છો.
હે ને? તો એમાં મતલબ હવે બહુ ઓછા દિવસ બાકી છે, તો કોઈ ખાસ એવું કે ભાઈ રોજ સવારે આટલા વોટ્સઅપ મેસેજ કરવા કે લોકો સુધી યોજનાઓ પહોંચાડવી કે જે કામ તમે આગામી સમયમાં કરશો એ પહોંચાડવા, કોઈ લિસ્ટ આઉટ કર્યું છે એના માટે? જી, એના માટે અમે લિસ્ટ આઉટ જ કરેલું છે કે જે આજની જેમ કે 5 રીલ્સ બનાવી અને લગભગ 1000 થી 2000 લોકોને ફોરવર્ડ કરી જ દેવી એમ. પછી જેમ કે સ્ટોરી મૂકવી અને સ્ટોરી લોકોને મુકાવી અને એમને ટેગ બી કરવા, એ બી બહુ. હા, એટલે એ લોકો સુધી વધારેમાં વધારે લોકો સુધી પહોંચે. બીજી એક ખાસ વાત કે દરેક પિતાને એવું હોય કે એમના દીકરાઓ એમના પડખે ઊભા રહે, અને આ સમય ખરેખર એવો છે. હવે એ તો પ્રચાર પ્રસારમાં જતા રહે છે, ક્યારે તમે એમની સાથે જાઓ છો ચૂંટણી સભામાં કે એમાં? જી, અમે અમારી રીતે અમારા લોકોને ભેગા કરીને એમને જે કદાચ એ જ કોઈક જગ્યા પર ના પહોંચી શકે તો અમે એવા નાના ગામ છે કે જુદા જુદા સરપંચોને જઈને અમે ભેગા થઈએ છીએ અને એમનો કોઈ પ્રશ્ન હોય તો અમે પપ્પા સુધી પહોંચાડવાનો ટ્રાય કરીએ છીએ પૂરેપૂરો. અને અત્યારે કદાચ એ બહાર હોય, ક્યારેક તમે ડિજિટલ કામથી ઘરે રહ્યા હોય, કોઈ આવે છે એમનું કામ લઈને, તો કેવી રીતે એ કામને તમે પૂરું પાડો છો અથવા તો એ તમારા ફાધર સુધી પહોંચાડો છો? જો કોઈક એવું ઇમ્પોર્ટન્ટ કે ઇમરજન્સી કામ હોય તો અમે એમને કોલ દ્વારા એમને તૈયારીમાં જાણકારી કાઢી દઈએ છીએ. કોઈ એવું કામ હોય તો એને નોટેડ ડાઉન કરીને અને એમને સુધી ગમે ત્યારે અમે જ્યારે તે ઘરે આવે ત્યારે અમને પહોંચાડી દઈએ છીએ. બિલકુલ. એની સાથે તમે મોટા દીકરા છો એટલે કહી શકાય કે એ દીકરાની જવાબદારી થોડી વધારે હોય, કેમ કે આગળનું જે મતલબ એમના પછીની જે ગાદી આવશે તમારા હાથ પર આવશે. તો તમે એમની સાથે જ્યારે પ્રચારમાં જાઓ અથવા તો રાજનીતિના પાઠ, કેમ કે પંચાયતથી અહીં સુધી પહોંચ્યા છે એટલે એમને બહુ જ સારો બહોળો અનુભવ છે, તમે એ જીવનમાં કેવી રીતે લો છો? જો એમના તો રાજનીતિ દ્રષ્ટિએ શીખવા જેવું છે કે એ તો પંચાયતથી લઈને ઉપર આવ્યા છે, જે કે બહુ ઓછા લોકો કરતા હોય છે. તો એમના જીવનમાં શીખવા જેવું છે. કદાચ એટલે સુધી પહોંચતા તો અમારે બહુ વાર લાગશે. પણ એમ એ અત્યારે પ્રચારમાં જતા હોય બધી અલગ અલગ જગ્યાઓ પર, તો તમે પણ એમની સાથે જાઓ છો, તો એ પ્રજા સાથે કનેક્ટ થવાનો તમે પણ પ્રયત્ન કરો છો? આગળ રાજનીતિમાં જશો તમે? જી, એવી તો હાલમાં કોઈ ઈચ્છા છે નહીં, પણ હા, ચોક્કસ અમે ટ્રાય કરશું. જો લોકોનો અમારા પ્રત્યે કોઈ એવી ચાહના હશે તો અમે જરૂર રાજનીતિમાં. બિલકુલ. અને એની સાથે હવે આ ચૂંટણી એવી છે કે જેમાં મતલબ કહેવાય ને કે એડી ચોટીનું જોર લગાવવાનું છે. ભારતીય જનતા પાર્ટીનું નામ ચોક્કસ છે, પણ એક ઉમેદવાર તરીકે પણ મજબૂત રીતે આગળ આવવાનું છે. અને અત્યાર સુધી તેમણે કરેલા કામ કે જે લેખે લાગે તો જનતા એમને વોટ આપશે. તો હવે એ જનતા પણ જોઈ રહી છે અને સંદેશ ન્યૂઝના માધ્યમથી એ લોકોને તમે શું કહેશો કે જેનાથી તેઓ રાજપાલજીને વોટ આપે? એ જ કહેવા માગું છું કે અમારા પર જે છે પંચાયતથી લઈને અત્યારે હાલમાં અહીંયા આગળ સાંસદ સુધી આવ્યા છે, તો તેમને વોટ અપાવી અને એમને વિજય બનાવો, જેનાથી પંચમહાલને આગળ વિકસિત થઈ શકે. બિલકુલ. અને એની સાથે જનતાનો સાથ પણ જો એટલો મળે તો ચોક્કસથી એ જીત આવશે. એક બીજો એક સવાલ કે જે તમે કહ્યું કે તમે અત્યારે એમનું ખેતી કામ સંભાળો છો, એટલે કહી શકાય કે અત્યાર સુધી જ્યાં સુધી પાર્ટી એમને મતલબ ટિકિટ નહોતી આપી ત્યાં સુધી એક સાદું જીવન જીવતા હતા કે જેમાં એ ખેતી કરે, ઘરમાં સમય આપે અને એ રીતે કામ કરે. પણ અત્યારે એવો સમય છે કે જેમાં એ સમય નથી આપી શકતા. તો ખેતીની સાથે સાથે બીજા એવા કયા અન્ય કામો છે ચૂંટણીલક્ષી, જેમ કે પેમ્ફલેટ કોઈના ઘર સુધી પહોંચાડવાના હોય, કાર્યકર્તાઓ ઘરે આવતા હોય, એમને અલગ અલગ એરિયા વહેંચેલા હોય કે તેઓ ક્યાં જશે, કયા કયા જગ્યા પર પ્રચાર કરશે, તો એ બધા કામ કોણ કરે છે? એ બધામાં જે અમારા જે શું કે કુટુંબના બીજા બી લોકો છે તે બી સભ્યોમાં હોય છે. અને જેમ કે પેમ્પલેટ વહેંચવા, સ્ટીકર ચોંટાડવા, તોરણ લગાવવા અને ગામમાં બધે ફરો એમાં અમારા મિત્ર બી છે, એ બધા બી કામ કરતા હોય છે આમાં. અચ્છા. એટલે આ તમામની વચ્ચે હવે જીત તરફ આગળ બંને પાર્ટીઓ જઈ રહી છે, પણ એ તો જનતા નક્કી કરશે કે આખરે કોની જીત થાય છે. પરંતુ રાજપાલજી જેમના ઘરે અમે આવ્યા છે તેમના મોટા દીકરા સાથે વાતચીત કરી, જેમણે કહ્યું કે સતત તેઓ પ્રયત્નશીલ છે, સૌથી વધારે સોશિયલ મીડિયા પર એ એક્ટિવ છે અને રાજપાલજીના જે જૂના કામો હતા તે તેમણે તરત હાથ પર ઉપાડી લીધા છે જ્યારથી તેમનું નામ જાહેર થયું. એટલે ખડે પગે ઊભા છે, પડખે પણ ઊભા છે. જોવાનું એ રહે છે કે પરિવારની આ મજબૂતી ઉમેદવારને કેટલી આગળ લઈ જાય છે. રાજપાલસિંહજીના બંને દીકરાઓ આઈટીના અભ્યાસ સાથે સંકળાયેલા છે ને સાથે પિતાનું ખેતી કામ પણ સંભાળે છે. ચૂંટણીના સમયમાં નાના દીકરાએ શું સંભાળી છે જવાબદારી, એ પણ જાણીએ. પ્રચાર વચ્ચે પરિવાર, જેમાં સંદેશ ન્યૂઝ આવી પહોંચ્યું છે રાજપાલજીની ત્યાં. તેમના નાના દીકરા સાથે આપણે વાતચીત કરીશું. જયરાજજી છે આપણી સાથે. પિતાજીના નાના દીકરા, મોટા દીકરા તો સોશિયલ મીડિયા સંભાળે છે, તમારા હાથે શું જવાબદારી આવી છે?
મારે માથે એ જવાબદારી આવી છે કે જ્યારે દિવસ દરમિયાન પપ્પા બહાર પ્રચાર કરવા નીકળ્યા હોય ત્યારે કોઈ કાર્યકર્તા ઘરે એમને મળવા આવ્યા હોય, કારણ કે ટાઈમ કોઈ નક્કી હોતો નથી પપ્પાનો, તો બધા કાર્યકર્તા મળવા આવે છે એ રીતના દિવસ દરમિયાન બધું ચાલતું, ત્યારે એમને ઘરે આવે તેમની સેવા કરવાની, ચા પાણી નાસ્તો એમને પહેલાં પ્રોવાઈડ કરવાના, બેસવાડા પછી એમને શું સમસ્યા છે એ અમે જાણીએ છીએ, પછી એને નોંધ લઈએ છીએ અને સાંજે પછી પપ્પા જ્યારે ઘરે આવીએ છીએ ત્યારે એમને ઇન્ફોર્મ કરીએ છીએ કે આ વિસ્તારમાંથી આ કાર્યકર્તા આવ્યા હતા, એમને આ પ્રોબ્લેમ છે, કાં તો આનું સોલ્યુશન લાવવાનું છે, એ રીતની અમે માહિતી જાણ કરે છે. પછી બીજે દિવસનો સ્ટેપ એવો હોય છે કે પપ્પા એ નોંધ લે છે, નોંધ લઈને પછી આગળનું જે પણ કામ હોય એ આગળ વધારે છે. અને પછી એ રીતનું અમારા ગામમાં જે મારા મિત્રો મંડળ છે અને કોલેજ છે, કલીગ છે, એ બધા સાથે અમે એ રીતનું એક પ્લાન બનાવ્યો છે કે આજનું આ વિસ્તારમાં આ સમયે વાતચીત કરવા જવાનું, પ્રચારલક્ષી જવાનું છે. પછી બીજા દિવસને એવું હોય છે કે અમે જ્યાં ગયા હોય ત્યાંનું મંતવ્ય લેવાનું છે, કારણ કે બીજું ગ્રુપ ત્યાં અમે મોકલીએ છીએ કે આજે આ માટે આ ઉમેદવારના કાર્યકર્તાઓ આવીને ગયા છે તો તમારું શું કહેવું છે, તમને શું પ્રશ્ન હતો તે જે અમને કહી નથી શક્યા, જે અમને કહો તો એમનું શું છે, અમને ક્રોસ થઈ અને એમને ખબર પડે અમને કે પ્રોબ્લેમ શું છે એમ, કારણ કે અમુક કાર્યકર્તાઓ ડાયરેક્ટ કહી ના શકતા હોય. એવું થઈ શકે. અને બીજું એક વાત કે જેમ તમે કહ્યું કે અલગ અલગ જગ્યાઓ પર લોકોની ટુકડીઓ સેપરેટ તમે કરો છો કે આજે કઈ જગ્યા પર પ્રચારમાં જવાનું છે, તમારા મિત્રો પણ છે, તો એ યુવા વર્ગને આગળ કરવાનું પણ કામ કરો છો. તો અત્યાર સુધી કેટલી જગ્યા પર પ્રચાર થયો છે અને હવે સમય બહુ ઓછો બાકી છે, તો કંઈ નક્કી કર્યું હશે કે કેટલું ઝડપથી લોકો સુધી પહોંચવું? હાજી, એ નક્કી કરેલું જ છે. એમાં એવું છે કે અમારે જે સ્થાનિક છે પપ્પા પહેલેથી યુવા મોરચામાંથી આગળ વધેલા છે, કાલોલમાંથી, યુવા મોરચામાં પ્રમુખ હતા ત્યારથી. તો અમે કાલોલની અંદર એટલું બધું અમારે એ નથી કે અમે કરવું જ છે, મળી લીધું છે, એક એક ગામ દીઠ કોઈ જે વડીલ છે, યુથ છે, બધા અમને મળી લઈએ છીએ. ત્યારબાદ અત્યારે અમારે જે લુણાવાડા છે, જે એ સાઈડનો પટ્ટો છે એ સાઈડમાં વધારે પડતું ધ્યાન આપીએ છીએ અને એ સાઈડ ઉપર અમે ટુકડી વાઇઝ વહેંચેલા છે કે આ 5 ગામમાં આ મારા મિત્ર જશે અને આ સમયે જશે, એ રીતનું. તો હવે જે રીતે આ વહેંચાયેલું છે, પ્રચાર પણ એ રીતે થઈ રહ્યો છે, શું લાગે છે બહુ પડકારો છે? કેમ કે પંચમહાલના વિકાસને લઈને બહુ મુદ્દા તો ઉઠ્યા છે, મહીસાગરની વાત હોય, લુણાવાડાની વાત હોય, તો પછી કયા એવા મુદ્દાઓ છે જેને લઈને ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતરી છે? એવા કોઈ મુદ્દા તો એટલા બધા કંઈ હાર્ડ છે નહીં, વિકાસ કરેલો જ છે, પંચમહાલમાં વિકાસ દેખાય છે, પણ આ તો અમુક લોકોને એવું લાગે છે કે વિકાસ નથી થયો, એ વાત પડકાર ઉપાડે છે, એટલે એવું થાય કે હા વિકાસ નથી થયો. પણ ખરેખર તમે જોવા જશો ગામે ગામ તો તમને ખબર પડશે કે વિકાસ થયો છે. પાણીનું હોય કે કોઈ બી રોડ લક્ષી હોય કે કોઈ બી કામ હોય, કામ કર્યું છે. અને આપણે ઉમેદવાર હવે અમે જ્યારે પપ્પા આવ્યા છે ત્યારે અમે આગળના બી ઘણા બધા મુદ્દાઓ છે કે જે યુથને આગળ વધારવું છે, અમને જોબ લક્ષી છે. અમુક જગ્યાએ હા કોઈ અંદરના ગામમાં કે એવું સિંચાઈનો પ્રોબ્લેમ હોય એ અમે જડથી એને સોલ્વ કરીશું. અને એની સાથે યોજનાઓ પણ લોકો સુધી પહોંચાડવાની વાત છે, તો એ પહોંચાડવામાં આવે છે કે કેમ? યોજનાઓ તો પહોંચી જ છે, જેમ તમને જો ખબર હશે મેમ કે આયુષ્માન કાર્ડ છે, જેમાં મેડિકલ રીતે તમને રાહત મળે છે, બીજા ઘણા બધી એવા યોજનાઓ છે, પણ હજુ બી આગળ જે યોજનાઓ આવશે એ અમને પ્રજા સુધી પહોંચાડશું. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો મારી સાથે વાતચીત કરવા બદલ. જયરાજ જતા આપણી સાથે એમના નાના પુત્ર કે જેમણે ઘણી બધી વાતચીત કરી, મુદ્દાઓની વાત હોય, યુવા વર્ગને વહેંચીને એમની પાસેથી કામ લેવાની વાત હોય, તે ભાર તેમણે ઉપાડ્યો છે અને કહી શકાય કે હવે બહુ ઓછા દિવસો બાકી છે, એટલે જલ્દીમાં જલ્દી લોકો સુધી પહોંચી શકાય તે પ્રકારના પ્રયત્નો પણ પરિવારના ચાલુ છે. તો આ હતો રાજપાલસિંહજીનો પરિવાર, જ્યાં તમામ સભ્યો તેમના દીકરા, પુત્રવધુ, પત્ની, તમામ લોકો ચૂંટણી પ્રચારમાં પોતપોતાની રીતે મદદ કરે છે અને તેમના પરિવારનો આ સાથ તેમને જીત તરફ આગળ લઈ જઈ રહ્યો છે. અત્યારે હું જે જગ્યા પર ઊભી છું તેમાં એક તરફ ગોધરા છે તો બીજી તરફ પાવાગઢ છે. અહીંયા પંચમહાલની આ લોકસભા સીટ કે જેને લઈને આ તમામ વિસ્તારો તેમાં આવે છે. અહીંયા એ જગ્યા છે કે જ્યાંથી ગુફા પાવાગઢ તરફ નીકળે છે. કહેવાય છે કે રાજા મહારાજાઓ વડીલો પાવાગઢ જવા માટે આ ગુફાનો ઉપયોગ કરતા હતા. આ તો ઐતિહાસિક વાત થઈ. અહીંયા ઘણા બધા મુદ્દાઓ છે, તેને લઈને આપણે રાજપાલસિંહજી છે જેમના પરિવાર સાથે વાતચીત કરી અને સાથે સાથે અહીંના મુદ્દાઓ પણ ઉઠાવ્યા. ફરી એકવાર મળીશું પ્રચાર વચ્ચે પરિવારમાં આ જ રીતે એક નવા પરિવાર સાથે કરીશું મુલાકાત. ઉમેદવારની સાથે સાથે પરિવાર કેટલો આપે છે સાથ તે જાણીશું. આ સાથે જ મને આ કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.